વેલકમ બેક. સમાચારો તરફ આગળ વાત કરીએ. વાત સુરેન્દ્રનગરની. સુરેન્દ્રનગરમાં ઈડીની રેડ બાદ હવે મોટી કાર્યવાહી જોવા મળી છે. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરાઈ અને અમદાવાદની વિશેષ અદાલતમાં તેને રજૂ કરાયો છે. ઈડીએ ચંદ્રસિંહના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. ગઈકાલે સુરેન્દ્રનગરમાં ઈડીએ કેટલીક જગ્યાએ દરોડા પાડ્યા હતા. ઉપરાંત કલેક્ટર નિવાસ સ્થાને પણ ઈડીએ સર્ચ કર્યું હતું. ત્યારે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાંથી દરોડા દરમિયાન પકડી પડાયા હતા. ઈડીએ કેટલાક વાંધાજનક દસ્તાવેજો તેમની પાસેથી જપ્ત કર્યા છે અને આ સમગ્ર મામલે હવે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર મામલે વધુ માહિતી આપી રહ્યા છે દિવ્યા ચૌહાણ. દિવ્યા, કયા પ્રકારે કાર્યવાહી હવે કરવામાં આવશે? કયા પ્રકારે પૂછપરછ નાયબ મામલતદાર છે તેમની કરવામાં આવશે? અંકિત, ગઈકાલે સુરેન્દ્રનગરમાં કલેક્ટર અને નાયબ મામલતદારના ત્યાં ઈડી દ્વારા દરોડા પાડીને તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી. તેમાં નિવાસ સ્થાન ઉપર પણ કેટલાક દસ્તાવેજી પુરાવા પણ મળી આવ્યા હતા અને જે તપાસના ધમધમાટની અંતર્ગત નાયબ મામલતદારની ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી હતી અને વહેલી સવારે ઈડીની કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં 14 દિવસના રિમાન્ડની ઈડી તરફથી માંગ છે તે કરવામાં આવી છે. 14 દિવસના રિમાન્ડના મુદ્દા પર વાત કરીએ તો તમામ જે અત્યાર સુધીમાં કયા સંપત્તિના વ્યવહારો કરવામાં આવ્યા છે, કયા તમામ જે ગેરવ્યાજબી જે નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે, જે ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા છે તે જપ્ત કર્યા છે ઈડીએ. તેની પણ તપાસ કરવાની છે. અન્ય કોઈ સંડોવાયેલું છે કે નહીં તે બાબતની પણ તપાસ કરવાની છે. આવા અલગ અલગ મુદ્દાઓને ટાંકીને ઈડી દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે અને એફિડેવિટ પણ રજૂ કરવામાં આવ્યું છે. તપાસ અધિકારી પણ હાલ કોર્ટમાં હાજર છે અને આ કોર્ટ કાર્યવાહીમાં બંને પક્ષોની સુનાવણી છે તે હાલ કોર્ટમાં ચાલી રહી છે. થોડીક વારમાં કોર્ટ રિમાન્ડ મુદ્દે નિર્ણય આપશે. જી આભાર દિવ્યા સમગ્ર માહિતી આપવા માટે.